શુકતાલમાં સુખદેવજી બાબા કથા કરે છે, રાજા પરીક્ષિત સાંભળે છે, ગંગાનો પાવન કિનારો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, હિરણ્યકશ્યપુએ પ્રહલાદને એટલો ત્રાસ આપ્યો કે કોઈ કમી ન છોડી, અને જ્યારે સળગતા થાંભલા સાથે એને બાથ ભરવાનું કીધું, અને એ સળગતા થાંભલામાં જ્યારે લાલ કીડીની હાર પ્રહલાદે જોઈ, એટલે પ્રહલાદનો વિશ્વાસ વધી ગયો કે આવડા ધગધગતા થાંભલામાં જો કીડી ન મરતી હોય તો મારો પરમાત્મા મને ક્યારેય મરવા ન દે. પૂર્ણ શ્રદ્ધાથી રામ કહી અને થાંભલાને, ધગધગતા થાંભલાને, સળગતા થાંભલાને પ્રહલાદે 5 વર્ષના છોકરાએ બાથ ભરી છે. અને બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરે બાપાને રૂબરૂ સાંભળ્યા છે. બહુ લાભ મળ્યો છે મારા જીવનમાં, જેનું સ્મરણ કરતા આપણું જીવન સુધરી જાય એવા પૂજ્યપાદ ડોંગરે બાપા એમ કહેતા હતા કે થાંભલો ફાટ્યો ને ત્યારે અંદરથી ગુરુ 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 એવો અવાજ આવ્યો હતો. પૂજ્ય બાપાના શબ્દો છે. ગુરુ ગુરુ કરતા અંદરથી નરસિંહ પ્રગટ્યા. હિરણ્યકશ્યપુને પકડી અને માર્યો, અને એટલા બધા ક્રોધિત થયા હતા નારાયણ. નર અને સિંહ, મસ્તક સિંહનું છે, શરીર નરનું છે, પણ ક્રોધમાં હિરણ્યકશ્યપુને મારી નાખ્યો. જીભ લહેલહાટ કરતી હતી, આંતરડા બહાર કાઢી નાખ્યા, અને પશુ સ્વભાવ છે, ક્રોધમાં કાંપતા. એ ક્રોધને શાંત કરવા માટે બ્રહ્માદિ દેવતાઓ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ શાંત થઈ જાઓ, આપ જે કાર્ય માટે આવ્યા છો એ કાર્ય સંપન્ન થઈ ગયું. હિરણ્યકશ્યપુ મરી ગયો, હવે આપ શાંત થાઓ પ્રભુ. એવં સુરાદયા સર્વે બ્રહ્મ રુદ્ર પુરાસરા. એવં સુરાદય સર્વે બ્રહ્મ રુદ્ર પુરાસરા. બ્રહ્માજી સ્તુતિ કરે, રુદ્ર ભગવાન આવ્યા, ઇન્દ્રાદિ દેવતાઓ આવ્યા, સિદ્ધો આવ્યા, ઋષિઓ આવ્યા, વિદ્યાધરો, પ્રજાપતિઓ બધા આવીને બ્રહ્માજીની સ્તુતિ કરે, નરસિંહ ભગવાનની સ્તુતિ કરે. પ્રભુ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. પણ નરસિંહ શાંત થતા નથી, ક્રોધના આવેશમાં. અને જેની સામે જોવે એને કાળ દેખાય, એ વિકરાળનું. ક્રોધને શાંત કરવા માટે બ્રહ્માદિ દેવતાઓની સ્તુતિ કામ ન લાગી. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે ભગવાનને શાંત કરે કોણ? શું કરીએ કે ભગવાન શાંત થાય? દિગ્પાલો કાંપવા લાગ્યા. દિગ્પાલોએ બ્રહ્માદિ દેવતાઓને કીધું, પ્રભુને કયો શાંત થઈ જાય, નહીતર પાછી પૃથ્વી રસાતળ ધસી જશે, અમારા મોઢામાંથી પૃથ્વીના છેડા છટકી જશે. કૃપા કરો, જલ્દી એને શાંત કરો. ગભરાયેલા દેવતાઓ અથાગ પ્રયત્ન છતાં પ્રભુ શાંત ન થયા. લક્ષ્મીજી પાસે ગયા. લક્ષ્મીને કીધું, દેવી અમારું નથી માનતા, તારું કદાચ માને તો તું આવ. એટલે લક્ષ્મીએ કીધું, કારક કારક મારું માને છે, કારક કારક મારું નથી માનતા, છતાં તમે તમારું કલ્યાણ થતું હોય તો ચાલો, મને આવવામાં વાંધો નહીં. અને લક્ષ્મી બિચારી ડરતી ડરતી આવી. લક્ષ્મી ગભરાતા ગભરાતા આવ્યા, અને લક્ષ્મીએ નરસિંહ ભગવાનની વિનંતી કરી છે, પ્રભુ શાંત થઈ જાઓ. હું આપની પત્ની લક્ષ્મી આપને વિનંતી કરું છું, શાંત થઈ જાઓ. અને એ વખતે એક મહાત્મા બહુ સુંદર કથા મેં સાંભળ્યું છે, એટલે કહું. નરસિંહે ક્રોધમાં લક્ષ્મીની સામે જોયું અને લક્ષ્મીને કીધું, કોણ? બોલે, હું આપની પત્ની, મને ઓળખી નહીં, હું લક્ષ્મી. બોલે, આ સંસારમાં મારી કોઈ પત્ની જ નથી. લક્ષ્મી રડી પડ્યા. આવ્યા હતા શાંત કરવા. લક્ષ્મીને વિચાર આવ્યો કે ડિવોર્સના પેપર નો મોકલી દે તો હારું. આ તો લક્ષ્મીના કહેવાથી પણ નારાયણ નરસિંહ શાંત થતા નથી. હું કહેવાય માંગુ છું, બ્રહ્માદિ દેવતાઓ સચરાચર ગભરાય છે, પૃથ્વી કાંપે, દિગ્પાલો કાંપે, દિશાઓ કાંપે. તો પછી નરસિંહ શાંત થયા કેવી રીતે? સુખદેવજી બાબાએ ખુલાસો કરતા કીધું છે કે
બ્રહ્માદી દેવતાઓએ વિચાર કર્યો કે હવે છેલ્લો રસ્તો એક જ રહ્યો છે, પ્રહલાદને એની પાસે મોકલીએ અને પ્રહલાદને જોઈને કદાચ ભગવાન શાંત થઈ જાય. એટલે બ્રહ્માદી દેવતાઓએ 5 વર્ષના પ્રહલાદને કીધું, બેટા તું જા. અને પ્રહલાદ પણ ગભરાતો, 5 વર્ષનું બાળક, આવું વિકરાળ, પણ છતાં ધીરે ધીરે ડગલા માંડતો પ્રહલાદ પ્રભુની નજીક આવ્યો. અને જેવી પ્રહલાદના ઉપર દ્રષ્ટિ ગઈ, ભગવાનનો ક્રોધ શાંત થવા માંડ્યો. અને પાછે પહોંચતા પહોંચતા તો પ્રભુએ આલિંગન આપી તેડી લીધો, પોતાના ગોદમાં પ્રહલાદને લઈ લીધો અને પોતાની જીહવા વડે, જીભ વડે પ્રહલાદને ચાટી ચાટીને પ્રભુએ પોતાના ક્રોધને શાંત કર્યો છે. જો પશુ સ્વભાવ છે, પશુ પોતાનો પ્રેમ કેવી રીતે પ્રગટ કરે? કોઈ પશુ આપણા પર રાજી થાય તો એનો રાજીપો વ્યક્ત કેવી રીતે કરે? એ જીભથી આપણને ચાટવા માંડે, સમજી લેવાનું કે આપણી સાથે બહુ પ્રેમ કરે છે. મસ્તક સિંહનું છે એટલે સ્વભાવ સિંહનો, પ્રાણીનો, પશુનો સ્વભાવ છે. પ્રહલાદને જીભ વડે પરમાત્માએ ચાટ્યો અને પોતાનો ક્રોધ શાંત કર્યો.